નમસ્કાર દોસ્તો, ટામેટા અને વેલાવાળા શાકભાજીના પાકોમાં લીફ માઇનરનો ઉપદ્રવ એકદમ સામાન્ય છે. આ લીફ માઇનરની પુખ્ત માદા છે એ પાનની શીરાઓમાં પોતાના ઈંડા મૂકી દે છે અને એ ઈંડામાંથી જ્યારે ઈયળ નીકળે છે તો આ ઈયળ છે એ પાનની અંદર સુરંગ બનાવી અને પાનનો હરિત ભાગ ખાઈ અને નુકસાન પહોંચાડે છે. આના નુકસાનને આપણે સર્પાકારે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આના લક્ષણો આપણને પાન પર જોવા મળે કે તુરત જ એના નિયંત્રણ માટેના પગલાં શરૂ કરી દેવા જોઈએ. એના સચોટ અને બેસ્ટ નિયંત્રણ માટે આપણે જોઈએ તો અબામેક્ટિન 1.9% ઇસી ફોર્મ્યુલેશનવાળી જે દવા આવે છે એનું પ્રમાણ પ્રતિ પંપ 15 ml જેટલું રાખી અને છંટકાવ કરવામાં આવે તો લીફ માઇનરમાં એના ખૂબ સારા પરિણામ મળી શકે છે. એ સિવાય સાયન્ટ્રાનિલિપ્રોલ 10.26% ઓડી ફોર્મ્યુલેશનવાળી જે દવા આવે છે એનું પ્રમાણ 25 થી 30 ml રાખીને છંટકાવ કરવામાં આવે તો એના પણ લીફ માઇનરમાં ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે છે. આ સિવાય લીફ માઇનર કે અન્ય કોઈ પણ જીવાત માટેની વિશેષ માહિતીની આપણને જરૂર હોય તો આપ કમેન્ટમાં આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.